તો બગદાણાના સેવક નવનીત અને બાલધિયાને માર મારવાના કેસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર આખરે જેલ મુક્ત થયો છે। જયરાજ આહિર સહિત 6 લોકોના જામીન મંજૂર થતા આ તમામ લોકો જેલ મુક્ત થયા છે। આ કેસમાં ઝડપાયેલા તમામ 14 આરોપીઓને જામીન મળી ગયા છે। જામીન મળ્યાની પ્રક્રિયા બાદ જયરાજ આહિર અને અજય ભાલિયા જેલ મુક્ત થયા છે। જોકે હજુ 4 વ્યક્તિઓ નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીએ જામીન ન ભરતા તેઓ જેલમાંથી મુક્ત નથી થયા। છેલ્લા કેટલાય દિવસોથી જે વિવાદ ચાલી રહ્યો હતો જેનો અંત આવ્યો છે। હવે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર અત્યારે જેલમાંથી બહાર નીકળ્યા છે અને લોકોના સમર્થનો પણ ત્યાં પહોંચ્યા છે મળવા માટે।